માથી અને 24 અને સાથે લુક 1 ને 38 પણ બે કલમ સાથે વાંચીશું. પ્રથમ માથી 1 ને 24. ત્યારે યુસુફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. તે પોતાની પત્નીને તેડી લાવ્યો. લુક 1 અને 38. હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને આવ. ત્યારે દૂત તેની પાસેથી ગયો. આ પ્રભુનું વચન છે. પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ, અમે આભારી છે તમારા વચનો માટે અને નાતાલના પર્વ માટે. પ્રભુ, અમે તમારી શુભના નાતાલના ઉજવણીનો જે આનંદ અને આશીર્વાદ છે અમે પામીએ તેવી કૃપા તમે અમારા પર કરો. તમારી સમય સહાય કરો. અને ઘણા બધા એવા સેવકો સેવિકાઓએ તમારી ઈચ્છાને જાણી સમજીને પૂરી કરી. એ આદર્શો માટે ધન્યવાદ. અને પ્રભુ, આદર્શોને સ્વીકારીને અમે પણ અમારા જીવનમાં તમારા માટે જીવતા તમારી ઈચ્છાઓને માન આપતા પૂરી કરીએ એ માટે મદદ કરો. પ્રભુ ઈસુ રીતે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. જે વચનો આપણે વાંચ્યા એમાં ખાસ કરીને માથી 1:18 થી અંત સુધીને બીજો અધ્યાય માંથી 1 તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું. ખાસ મરિયમ અને યુસુફ નું જે જીવન છે અને ઈશ્વરના ઈરાદા તેઓ કઈ રીતે પરિપૂર્ણ કરે છે. ગયા રવિવારે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવી એ બાબત સંબંધીની સમજણ પ્રભુના વચનમાંથી આપણે પ્રાપ્ત કરી. એ સમજણને આપણે આગળ વધારવા માંગીએ છીએ. નાતાલની ઉજવણીના દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. ત્યારે નાતાલ જો આપણે સાચા અર્થમાં ચોક્કસ હેતુ ઈરાદા સાથે ઉજવવા માંગીએ છીએ તો ઈશ્વરની ઈચ્છાને સમજીને એ ઈચ્છાને માન આપવું, પરિપૂર્ણ કરવું એ આપણી જવાબદારી બની રહી છે. અને પ્રભુના ઘણા બધા એવા સેવકો અને સેવિકાઓની આગળ પ્રભુએ એની ઈચ્છા જાહેર કરી અને તેઓ એ ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે તૈયાર થયા. પોતાના જીવનનું સમર્પણ કર્યું. અને એવા મરિયમ અને યુસુફ ના જીવન વિશેની વાત આપણે આજે જોવા માંગીએ છીએ. ઘણી બધી સારી બાબતો મરિયમ અને યુસુફમાં છે. જો તમે જુઓ તો 19મી કલમમાં યુસુફ વિશે લખ્યું છે, માથી 1 ને 19. અને તેનો પતિ યુસુફ જે નીતિમાન માણસ હતો, અદ્ભુત ને અજાયબ એની સાક્ષી છે, ગુણ લક્ષણ છે, નીતિમાન, નીતિથી ચાલનારો. આ બહુ અદ્ભુત ને અજાયબ લક્ષણ છે. અને પછી કે જેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. એટલે પોતાની જે કાળજી છે, બીજાની જે સંભાળ મરિયમની એ અહીંયા પ્રગટ કરવામાં આવી છે. તેનું અપમાન ન થાય એ માટે એ પોતે પ્રયત્નશીલ છે. જો કે મૂકી દેવાની જે વાત આવી એ સંજોગ અલગ છે, પરિસ્થિતિ અલગ છે, જે શરૂઆતમાં યુસુફ સમજી શક્યો નથી. પણ મરિયમની જે રીતે કાળજી રાખે છે, એના સુખ દુઃખમાં એ સાથે રહી છે, એ બાબત એના જીવનમાં આપણે જોઈએ છે. અને પછી 25મી કલમમાં પણ એક બાબત લખવામાં આવી છે. અને તેને દીકરો થયો ત્યાં સુધી તેને જાણી નહીં. એટલે કે સંયમી જીવન એનામાં હતું. જાતીયતાનો જે આશીર્વાદ અને એમાં સંયમ રાખવો એ બહુ અદ્ભુત ને અજાયબ બાબત છે. સહનશીલતા ભર્યું જીવન. અને એ બાબત બંનેમાં આપણે જોઈએ છે. લુક 1:34માં મરિયમ કહે છે કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી, તો મને કઈ રીતે દીકરો થાય.
અને એ બાબત એ બંનેમાં સંયમની જે સહનશીલતાની જે બાબત છે જેના કારણે ઈશ્વરના ઈરાદાઓ તેમના જીવનમાં પરિપૂર્ણ થયા અને એવા આદર્શમય આ પરિવાર માટે આપણે પ્રભુનો આભાર માનીએ અને મરિયમના જીવન વિશે રૂપ 1:38 માં લખ્યું છે મરિયમ પોતે એ બાબત સ્વીકારે છે દાસી તરીકે પોતાને એક ઓળખાવે છે ત્યાં લખ્યું છે 38 મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું તારા કહ્યા પ્રમાણે મને થા પ્રભુની દાસી આ જે શબ્દ છે દાસ ગુલામ સેવક સેવિકા એ આજના જે આધુનિક જમાનો જે છે જેમાં બહુ સારા સારા નામો છે એમાં આપણને ગમે નહીં પણ એ પોતે સ્વીકારે છે કે હું પ્રભુની દાસી છું આ એની નમ્રતા પ્રભુ પ્રત્યેનો આદર એ પોતે વ્યક્ત કરે છે પરંતુ જે મહત્વની બાબત આ બંને જણા જે આપણને શીખવાડે છે તે બાબત તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું એમાં પહેલી જે મહત્વની વાત છે તે ઈશ્વરની ઈચ્છાને જાણનારા લોકો ઈશ્વરની ઈચ્છાને સમજનારા આ બંને જણ યુસુફ અને મરિયમ ને બંનેને દૂત મારફતે ઈશ્વરના ઈરાદા પ્રગટ કરવામાં આવ્યા દૂત મારફતે સ્વપ્ન મારફતે વચન મારફતે જુદી જુદી રીતે ઈશ્વર પોતાના ઈરાદાઓ એની ઈચ્છાઓ લાગણીઓ વ્યક્ત કરે છે પ્રબોધકોની મારફતે પણ અને કુદરતી જે બાબતો છે ચિહ્નો છે એના મારફતે પણ સ્વપ્ન મારફતે દર્શન મારફતે એ ઈરાદા જાહેર કરે છે અને બહુ લંબાણપૂર્વકનો વાર્તાલાપ છે 18મી કલમથી ઈશ્વર પોતાના ઈરાદા એ ત્યાં વ્યક્ત કરે છે અને મરિયમ ની સાથે અને યુસુફ ની સાથે એની વહેંચણી કરવામાં આવી ઈશ્વરનો જે ઈરાદો કે તારનાર ખ્રિસ્ત પ્રભુ એ મરિયમના ઉદરે જન્મે કુંવારી મરિયમના ઉદરે જન્મ લે આ એક મોટો સિદ્ધાંત છે કે શા માટે ઈસુ કુંવારીના ઉદરે જન્મ્યા એ સિદ્ધાંત આપણે સમજવો જરૂરી છે માનવ જાતના પાપનું નિવારણ કરવું હોય તો એક પવિત્ર બલિદાનની જરૂર અને માણસ પુરુષ અને સ્ત્રી ના સંબંધ દ્વારા એ કદી પણ આ પવિત્ર વ્યક્તિ જન્મી શકે નહીં કારણ કે બાઇબલ કહે છે સગડાએ પાપ કર્યું છે અને સગડા દેવના મહિમા વિશે દરેકમાં પાપી સ્વભાવ છે અને માટે પ્રભુ ઈશ્વરનો પવિત્ર આત્મા દ્વારા જન્મવું એ બહુ અગત્યનું હતું જો મરિયમ અને યુસુફ દ્વારા ઈશ્વરનો જન્મ થાય તો એનામાં પણ પાપી સ્વભાવનો પ્રવેશ થાય અને માટે એક નિષ્કલંક બલિદાન પવિત્ર બલિદાનની જ્યારે વાત આવે ત્યારે કુમારીનું ઉદર એનો ઉપયોગ પ્રભુ કરે છે અને મરિયમની પસંદગી કરવામાં આવી છે અને એમાં આ બંને જણા 18:23 માં અને લુક 1:28-37 માં ઈશ્વરની ઈચ્છાને બંને જણા સમજે છે જાણવા માટે પ્રયત્ન કરે છે તો કે થોડી ઘણી તકલીફ થાય કે દૂધ નહોતા સંપૂર્ણ નહોતા અને માટે આ શું થઈ રહ્યું છે એમનામાં કુતૂહલતા હતી પ્રશ્ન થાય મૂંઝવણ થાય કે આ કઈ રીતે બને પણ આખરે એ લોકો બંને જણા એ બાબત સમજ્યા ત્યાં લખ્યું છે 18મી કલમ અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો એટલે તેની માં મરિયમનું બેબીસાળ યુસુફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાય અને તેનો પતિ યુસુફ જે નીતિમાન માણસ હતો તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવાનું ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું પણ એ સંબંધી તે વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઓ યુસુફ દાઉદના દીકરા તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમાં કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે કેમ કે જે પોતાના લોકને તેઓના કામથી તાકશે તે એ જ છે આ દર્શન આ ઈરાદો ઈશ્વર યુસુફની આગળ પ્રગટ કરે છે અને ત્યારે એ યુસુફ એ ઈરાદાને સમજી શકે કે ઈશ્વરનો ઈરાદો
અને એ ઈચ્છાને એ સમજે છે. મૂકી દેવાનો દરેક જરૂર એને પ્રયત્ન કર્યો છે. મરિયમને પણ જરૂર પ્રશ્ન થયો, પણ આખરે એ બંને જણા પ્રભુની ઈચ્છાને સમજ્યા. વાલા મિત્રો, આપણે પ્રભુના બાળકો તરીકે ઈશ્વરની સારી, માન્ય અને સંપૂર્ણ ઈચ્છાને સતત સમજીએ અને ઈચ્છા શોધવાને માટે, જાણવાને માટે ઈશ્વરની આગળ આપણે થોભીએ. પ્રભુના વચનોનું સતત આપણે મનન કરીએ, પ્રાર્થના સહિત આપણે ઈશ્વરની ગૌરવને પ્રાપ્ત કરીએ. અને યુસુફ અને મરિયમ એ આપણને આદર્શ આપે છે. આપણે પોતાને માટે નહીં, પોતાની ઈચ્છા પ્રમાણે કરવાની પ્રયત્ન કરીએ, પણ આપણે દરેક બાબતમાં ઈશ્વરની ઈચ્છાને શોધનારા, સમજનારા આપણે હોવા જોઈએ. રોમન પત્ર 14માં એ બાબત 7-9 લખ્યું છે કે આપણે કોઈ પણ પોતાને અંતે જીવતો નથી. આપણે ખ્રિસ્તને માટે જીવીએ અને ખ્રિસ્તને માટે મરીએ. આ ઈશ્વરની ઈચ્છા છે. અને માટે નીતિવચન 16 અને 25માં એવું લખ્યું છે. ઘણી બધી વાર આપણે પ્રભુના બાળકો તરીકે ઓળખાવા પ્રયત્ન તો કરીએ છીએ, પણ નીતિવચન 16 અને 25માં આપણને જે ઠીક લાગે ને એવું કરતા પ્રયત્ન કરીએ. ત્યાં લખ્યું છે, એક એવો માણસ છે કે જે માણસને અદર લાગે છે ખરો, પણ પરિણામે તે મોતનો જ માર્ગ છે. આપણને ઘણી બધી બાબતો યોગ્ય લાગતી હોય છે કે આ ઠીક છે. જેમ હવાને યોગ્ય લાગ્યું કે આ ફળ ખાવું તો સારું છે, પણ પરિણામ બહુ ભયંકર આવે, જેની એને કલ્પના પણ ના કરી. આપણને ઠીક લાગે છે કે આ બરાબર છે, પણ એમાં ઈશ્વરના ઈરાદા હોતા નથી. વિદેશમાં જે ડાયરેક્ટર આવ્યા હતા એમણે ગોમતીપુરમાં એક સુંદર ઉદાહરણ આપેલું આ બાબતે. એક બકરી સિંહ બનવા નીકળી, મારે સિંહ બનવું છે. એ પોતાને ઠીક લાગે એ રીતે વિચારે છે અને માટે એ સિંહ બનવાની ઈચ્છા સાથે આગળ વધી. હું સિંહ બનવું તો કઈ રીતે? એટલે એને એક મિત્ર વાંદરો એને પૂછવા ગઈ કે વાંદરાભાઈ, મારી ઈચ્છા છે, મારે સિંહ બનવું છે. એટલે વાંદરો હસી પડ્યો, તું બકરી છે, રવા દે. સિંહ ક્યાં અને બકરી ક્યાં? એ તો વિચાર. ના ના, એ જે હોય તે, પણ મારે સિંહ બનવું છે, તું મને સલાહ. અને માટે આ બકરી માની નહીં. એટલે વાંદરાએ સલાહ નંબર 1, સિંહના જેવું બોલવાનું. તું બે કરે છે, સિંહ તો દીદી રીતે બોલે. એટલે એને પ્રેક્ટિસ શરૂ કરી, સિંહના જેવું બોલવું, ધીમે 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 બોલતા થઈ. બીજું સૂચન એને કર્યું, સિંહના જેવું ખાવાનું. તું તો ઘાસ ચાલો વેલા ખાનારી, પેલો તો હાડકા જોડે, તારાથી તૂટશે. નાના ઘાસ તારા તૂટશે. અને પછી તો એ માંસાહારી બની અને મોટું હાડકું એને મોઢામાં. પછી ત્રીજી ટીપ આપી કે ભાઈ સિંહ જેવો ચાલે છે ને એવું તારે ચાલવું. તું જુદું ચાલે છે અને સિંહ કઈ જુદો ચાલે. એટલે એને તો સિંહ જેવું ચાલવાની પ્રેક્ટિસ શરૂ કરી અને આ 3 બાબતો એને પ્રાપ્ત કરી. મહેનત કરી, અવાજ બદલી નાખ્યો, ચાલ બદલી નાખી અને ખોરાક બદલી નાખી. અને પછી એ તો ગઈ જંગલમાં. અને જંગલમાં ગઈ એટલામાં જીરાફ મળે. જીરાફ કે ક્યાં ચાલી? બકરી. તો બકરી કીધું એટલે બકરી બહુ ખોટું લાગ્યું. અને આટલા બધા પ્રયત્નો મેં કર્યા, મારી ચાલ બદલી, મારી ભાષા બદલી, ખોરાક બદલે, તો આ ચલો જીરાફીઓ મને કે બકરી. એટલે બહુ ગુસ્સે એને કહ્યું કે નહીં, હું બકરી કામ તો સિંહ છું. જોને હું સિંહ જેવું ચાલું છું, સિંહ જેવું બોલું છું, સિંહ જેવું તો ખાઉં છું, હવે શું રહ્યું? એટલે એની સલાહ માની નહીં
અને ભર બપોરે સિંહ તો આરામ કરતા હતા એ સમયે એ તો મોટા પહાડ પર ચડી અને જોરથી બોલે, હું સિંહ છું, હું સિંહ છું. સિંહો કહે કે આ બીજો કોણ નીકળ્યો? એટલે પેલા તો ઉઠ્યા, પેલી તો ટોપ લેવલ પર પથ્થર પર, અને ત્યાંથી બોલે, હું સિંહ છું, હું સિંહ છું. સિંહ કે નાની નાની બેસ, સિંહ તો અહીંયા છું. તું કોણ? તું તો બકરી છે. ના ના, બકરી છું, હું તો સિંહ છું. એ તો નહીં માને. એટલે સિંહે કહ્યું, જો પ્રેમથી સમજાવું, સમજી ગયો સમજી જા, અહીંથી જતી રહે તો નહીં જાઉં. હું તો સિંહ છું, તમારા જેવું બોલું છું, તમારા જેવું ચાલું છું, તમારા જેવું ખાઉં છું. હજુ મારી માં વસ્તુ વણો છે, કેમ તમે સ્વીકારતા નથી? અને સિંહે કહ્યું, જોજે આ છેલ્લી ચેતવણી, જતી રહી તો જતી રહી. આ બકરીને એવું વિચારે કે હજુ શું ઓળખશે, એટલે વાંદરા પાસે પાછી ગઈ. જીરાફે તો કહ્યું કે ભાઈ તું જતી રહે બહાર, એ બધું યોગ્ય નથી, એટલે મારે વાંદરા પાસે ગઈ. વાંદરાને કહ્યું કે યાર તે મને જે ટીપ્સ આપી એ પ્રમાણે બધું કર્યું, પણ જો જીરાફ મને ઓળખી શક્યો નહીં ને પેલો સિંહ તો દાદાગીરી કરે છે, મને તો સ્વીકારતો નથી, હજુ શું ઓળખશે મારા? એટલે પછી વાંદરાએ બીજી ટીપ્સ આપી, તારો આઈડેન્ટિટી કાર્ડ બનાવ અને ગળામાં તને લટકાઈ આપો અને ઉપર લાયન એવું લખ્યું, અને આઈડેન્ટિટી કાર્ડ પહેરી લે છે, મોઢામાં હાડકું પહેરવે છે અને પાછી ચાલી પાછો જીરાફ પડ્યો. જીરાફે એ બકરી એટલે એની ઘટી બકરી આટલી બધી ઓળખાણ લઈને પાછી આવી, તું મારો બકરી બોલે, તું હાડ ગાડી ચલાવવાની કોઈ જરૂર નથી. હા, અને પછી એ તો ગઈ અને પાછી બારડા પાડે છે. સિંહો તો બરાબર આરામમાં હતા અને એમને ડિસ્ટર્બ કર્યા, અને પછી બહુ જોરથી બરાડા પાડે, હું સિંહ છું, હું સિંહ છું. અને સિંહે એક જ ધમકી આપી કે ભાઈ જો સિંહ તું નથી, અમે છીએ. તો કે આઈડેન્ટિટી કાર્ડ છે મારી પાસે, હું સિંહ છું. હા, જો હજુ બી તને કહું છું જતી રહે, નહીં ગઈ. અને પછી સિંહની હટી અને બધા સિંહ આ બકરી પર તૂટી પડ્યા અને આખરે એને મારી નાખી. બચ્યું શું? હાડકું અને આઈડેન્ટિટી. સિંહ બનવા તો નીકળી પણ બની શકી. એને ઠીક લાગ્યું કે આ માર્ગ સારો છે, પણ એ કયો માર્ગ હતો? મોતનો માર્ગ, નાશનો માર્ગ. વાલા મિત્રો, ઈશ્વરના ઈરાદાને સમજે, આપણી રીતે સમજીને આ બરાબર છે એવું માનીએ નહીં. ગુજરાતીમાં હિન્દીમાં કહે જો દિખતા है वो बिकता नहीं है, और जो बिकता है वो दिखता नहीं. हाँ, और માટે છેતરાય નહીં. પાત્ર પસંદગીની વાત હોય કે ખરીદીની વાત હોય કે કેરિયરની વાત હોય, બધું જ પ્રાર્થના સહિત સમજી વિચારીને આપણે ઈશ્વરની ઈચ્છા શોધીએ. કારણ કે આપણો ઈશ્વર શું છે? રોમી 8:38 માં બહુ અદ્ભુત લખ્યું છે કે જેઓ દેવના પર પ્રેમ કરે છે અને તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે. હાલેલુયા, એટલે કહો તમને ને મને કોઈ નુકસાન ન થાય એની ચિંતા પ્રભુને છે. અને જો ઈશ્વર પર પ્રેમ કરીએ છીએ અને એના સંકલ્પ પ્રમાણે આપણે તેડાયેલા છે, ઈશ્વર આપણા માટે હંમેશા સારું જ કરે છે. કદાચ શરૂઆતમાં ના સમજી શકાય, પણ જરૂર ખાતરી થાય છે કે નહીં, પરમેશ્વરના ઈરાદા મહાન છે. આપણે પોતાના માર્ગમાં નહીં ચાલીએ, પોતાની રીતે નહીં તો બકરી જેવી હાલત. યુસુફે ઈશ્વરની ઈચ્છા શોધી, એને જાણી સમજી. અને બીજી જે મહત્વની બાબત છે યુસુફના જીવનમાં, તે કિંમત ચૂકવવાની તૈયારી એનામાં હતી. કિંમત ચૂકવવાની તૈયારી. ઈશ્વરની ઈચ્છા સમજવી, જાણવી એટલું પૂરતું નથી, પણ એ ઈચ્છાને પરિપૂર્ણ કરવાને માટે મારે જે કંઈ કિંમત ચૂકવવાની છે એ ચૂકવવાની તૈયારી હોવી જોઈએ, કે જે યુસુફ અને મરિયમમાં હતી. અહીંયા માંથી 1 અને 24 માં તમે જોશો
તો યુસુફને માટે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવ્યો છે, તેમ છતાં એ મુશ્કેલીનો સામનો કરે છે. પહેલો અધ્યાય 13મી કલમ. અને તેઓના પાછા ગયા પછી પોતા પ્રભુના દૂતે સ્વપ્નમાં યુસુફને દર્શન દઈને કહ્યું કે ઉઠ ને બાળક તથા તેની માને લઈને મિસ્રમાં નાસી જા, ને હું તને કહું ત્યાં લગી ત્યાં જ રહે, કેમ કે બાળકને મારી નાખવા સારું હેરોદ તેની શોધ કરવાનો છે. વાલા મિત્રો, બહુ મોટી આફત, સતામણી ખ્રિસ્તી જીવનનો પર્યાય છે, અપવાદ નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરિયમના પેટમાં હતા ત્યારથી જ સતામણીનો સામનો એ કરતા રહ્યા. અને અહીંયા યુસુફ અને મરિયમને એ સતામણીનો સામનો કરવાનો સમય આવ્યો, કિંમત ચૂકવવાનો સમય આવ્યો છે. અને એ લોકો બંને જણા ક્યાં જવાનું થયું? મિસ્ર દેશમાં જાવ, મિસ્ર દેશમાં. અને ફરી લખવામાં આવ્યું છે 19મી કલમ, માથી 1 ને 19. અને હેરોદના મરણ પછી જુઓ, પ્રભુના દૂતે મિસ્રમાં યુસુફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઉઠ ને બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં જા, કેમ કે બાળકનો જીવ લેવાની જેઓ શોધ કરતા હતા તેઓ મરી ગયા. બાળકને બચાવવાનું, પોતાને બચાવવાના, અને આ શહેરથી બીજા શહેર એ ઠેલા ખાવાના એ સરળ નહોતું. પણ આ બંને જણા પ્રભુના ઈરાદા પરિપૂર્ણ કરવા માટે એ સમર્પિત થાય છે, કિંમત ચૂકવે છે, મિસ્રમાં જાય છે, મિસ્રમાંથી ઇઝરાયલમાં. અને પછી ત્યાં લખવામાં આવ્યું છે 22મી કલમમાં, પણ આર્કિલાઉસ તેના બાપ હેરોદ જે ઠેકાણે યહૂદિયામાં રાજ કરે છે સાંભળીને તે ત્યાં જતા બીજો, તો પણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલિલના પ્રાંત વળી વળ્યો, અને તે નાઝારી કહેવાશે, એવું પ્રબોધકનું કહેવું પૂરું થાય તે માટે તે નાઝરેત નામના નગરમાં ઈસુ નાઝારી. અને આ જે કઈ ઘટના બની છે એ જૂના કરારમાં પ્રભુના વચનો પરિપૂર્ણ થાય માટેની ઘટનાઓ છે. યુસુફ સમજ્યો કે ના સમજ્યો બીજી વાત છે, પણ ઈશ્વર એ યુસુફ અને મરિયમનો ઉપયોગ કરે છે, અને એ વચનની પરિપૂર્ણતા પણ ત્યાં થાય છે કે ઈસુ મિસ્રમાં જાય, ઇઝરાયલમાં આવે, નાઝરેતમાં રહે, અને ત્યાં ઉછરે, અને તે નાઝારી કહેવાશે. અદ્ભુત નાઝારી બાબતો આપણે બંનેમાં જોઈએ છે કે એ લોકોમાં કિંમત ચૂકવવાની તૈયારી હતી. અને માથી 1 અને 24માં જે બાબત લખ્યું છે, ત્યારે યુસુફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. પ્રભુની આજ્ઞાને આધીન થાય છે, કિંમત ચૂકવે છે. અને મરિયમ પણ લૂક 1 અને 38માં એ પોતે કહે છે, હું તારી દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. તારા કહ્યા પ્રમાણે થાવ. લોકોએ મને જે કહેવાનું કહેશે, મારે જે કિંમત ચૂકવવાની થશે હું ચૂકવીશ, પણ તારા કહ્યા પ્રમાણે, મારી ઈચ્છા પ્રમાણે કિંમત ચૂકવવાની તૈયારી. ખ્રિસ્તી જીવન ડગલે ને પગલે સ્વાર્પણ, બલિદાનમાં, અને એ સ્વાર્પણ ભર્યું જીવન મરિયમ અને યુસુફ જીવન, મરિયમ અને યુસુફ જીવન. અને ઈસુને બચાવવા માટે એમણે પોતાનો જીવ પણ દાવમાં લગાવ્યો. પ્રભુના ઈરાદા પરિપૂર્ણ કરવા માટે 100% સમર્પણ, એ ઈચ્છાને જાણવી, સમજવી અને પૂરી કરવા માટેનું સ્વાર્પણ એમનામાં અદ્ભુત ને અજાયબ. અને છેલ્લી જે મહત્વની વાત છે કે ઈશ્વરને જ્યારે આધીન થઈએ છે ત્યારે ઈશ્વર અદ્ભુત ને અજાયબ આશીર્વાદ આપણને આપે છે. લૂક 1:46-55માં મરિયમ એ ગીત ગાય છે. લૂક 1:46-55
જેણે વિશ્વાસ કર્યો છે તેને ધન્ય છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂરી થશે. મરિયમે કહ્યું કે મારો જીવ પ્રભુને મોટો માને અને દેહ મારા તારનારમાં મારો આત્મા હરખાયો છે, કારણ કે તેણે પોતાની દાસીની દિનાવસ્થા પર દ્રષ્ટિ કરી છે, કેમ કે જો હવેથી સગળી પેઢીઓ મને ધન્ય. ઈશ્વરના ઈરાદા પરિપૂર્ણ કરવાનો જે આનંદ છે, આધીનતાનો જે આનંદ છે, એ અદ્ભુત અને અજાણ છે. ભલે કિંમત ચૂકવવાની આવી, પણ ઈશ્વરના ઈરાદા આ લોકોએ જ્યારે પરિપૂર્ણ કર્યા એનો આનંદ અદ્ભુત છે. ઈશ્વરનો ઈરાદો શું છે? લુક 2:10. મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, જે સર્વ લોકોને માટે થશે. તમારે સારો તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો. કેટલી મોટી અદ્ભુત બાબત કે મરિયમના ભૂખે પ્રભુ ઈસુ જન્મે અને સમગ્ર વિશ્વનો તારણહાર બને. અને એ મોટો ઈરાદો પરિપૂર્ણ કરવાનો જે આનંદ છે એ અદ્ભુત અને અજાયબ છે. અદ્ભુત છે અને એનો આનંદ એ વ્યક્ત કરે છે મરિયમ અને યુસુફ. અને એ બાબત તમે પાઉલના જીવનમાં તમે જોશો. 2 તિમોથી 4:7 કે હું સારી લડાઈ લડ્યો છું અને મેં દોડ પૂરી કરી છે. ઈશ્વરના ઈરાદા જે કારણ સર્વ લોકોને માટે છે, સુવાર્તા બધાને માટે છે, એ સમજણ પાઉલને પ્રાપ્ત થઈ. ત્યારે ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે પાઉલ જે આધીન થયો, ઘણી બધી કિંમત ચૂકવી, ઘણા બધા દુઃખો વેઠ્યા, પણ એનો આનંદ અને આશીર્વાદ એ પામ્યો. ત્યારે જાહેર કરે છે કે હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી. આ આધીનતાનો આશીર્વાદ છે જે બીજે ક્યાંય નથી. બીજે ક્યાંય નથી. અને પ્રભુ આપણી પાસે આ જ માંગે છે કે આધીનતા દ્વારા, ઈશ્વરના ઈરાદા પરિપૂર્ણ કરવા દ્વારા મળતા આશીર્વાદો આપણા જીવનમાં પરિપૂર્ણ. એ વિલિયમ કેરી માટે, મધર ટેરેસા માટે, જેમ્સ ગ્લાસગો માટે અને ગુજરાતમાં આવેલા તમામ મિશનરીઓના સ્વાર્પણ, એમની આધીનતા માટે આભાર માનું. ઈશ્વરના ઈરાદા સમજ્યા અને ઈરાદા પરિપૂર્ણ કરવા માટે એ લોકો આખા વિશ્વના જુદા જુદા દેશોમાં મુશ્કેલીઓ વેઠીને પણ ગયા. અને કેટલાય મિશનરીઓ પોતાના ઘરે જઈ શક્યા, જેમની ખબર ગુજરાતમાં અને અમદાવાદ. હાલેલુયા અને પ્રેઝ. ઈશ્વરના ઈરાદા પરિપૂર્ણ કરવા એ આપણું લક્ષ્ય હોવું છે. ધ્યેય હોવું છે. રોજ રોજની આજની આ એ તો મોટો કામ છે આપણો પ્રાર્થના. આપણી વ્યક્તિગત જરૂરિયાતો, કૌટુંબિક જરૂરિયાતો કે બીજી ઘણી બધી બાબતો એ પ્રાથમિક નથી. ઈશ્વરની ઈચ્છા એ આપણી પ્રાથમિક હોવી છે. તારું રાષ્ટ્ર સદભાવના પણ એ બાબતનો ઉલ્લેખ કર્યો છે. અને જ્યારે આપણે ઈશ્વરને પ્રાથમિકતા આપીએ છીએ, ઈશ્વરની ઈચ્છા સમજીએ છીએ, જાણીએ છીએ, આધીન થઈએ છીએ, અદ્ભુત અને અજાયબ રીતે ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે. અને આશીર્વાદના ભાગીદાર સતત આપણે આનંદની સુવાર્તા સર્વ લોકોને. એ આનંદ આપણે એકલાને ઘૂઘરા બનાવીએ, લાડવા બનાવીએ, આપણા પોતાના માટે નહીં. સારા સારા કપડા પોતાના માટે નહીં, બીજાને માટે પણ વિચાર. ઘણા બધા એવા છે હજુ પણ મંડળી બહાર છે જે વાડામાં નથી. જે આનંદ આપણે કરીએ છીએ એ આનંદ એમની પાસે નથી. દુઃખો છે, પ્રશ્નો છે. ગુજરાતને માટે આજે સારા સમાચાર. અમદાવાદથી બોમ્બે બુલેટ ટ્રેન સપનું છે, પૂરું થશે ત્યારે પ્રભુનો આભાર. કારણ કે મેટ્રો તો શરૂ થાય પહેલા પોકાળોથી ભરાઈ જાય. ગાંધીનગરથી આવતી નહીં અમદાવાદ. જ્યારે આવે ત્યારે આભાર, પણ એવા સમાચાર બહુ ઓછા મળે છે. કુદરતી આપત્તિ, આતંકવાદના ઓથાદળે, ભ્રષ્ટાચાર અને મોંઘવારીમાં પીસાતો આ માણસ જેની પાસે આનંદ નથી, ચહેરા પર આનંદ નથી, હૃદયમાં અનેક પ્રશ્નો અને વેદના છે. ક્યાં છે સમસ્યા? જયનોન સાહેબે પ્રાર્થનામાં કહ્યું ઈશુમાં એનો ઉત્તર છે. જગતની જે સમસ્યાઓ છે એનો ઉત્તર ઈશુમાં છે. અને ઈશુ કોની પાસે છે?
આપી દો. મફત પામ્યા, મફત આપો. 108 ની સેવા એ મફત સેવા, ઇન્ટરનેશનલ સેવા છે. માંથી 10 ને 8 પાંડવ સાહેબે બહુ અદભુત ને અજાયબ બાબત રજૂ કરી હતી. 108 એટલે કે માંથી 10 ને 8 મફત પામ્યા. કેટલા બધાના લોકોના જીવ બચી જાય છે 108 થી સરકાર દ્વારા સેવા. એ સેવા કોની છે? ખ્રિસ્તી સેવા. ખ્રિસ્તી સેવા છે. મફત ટ્યુશન ક્લાસ, મફત સારવાર, મફત દવા, વિનામૂલ્યે. આશીર્વાદોની વહેંચણી કરો, કારણ કે ઈશ્વરે આપણને આશીર્વાદના ભાગીદાર બનાવ્યા છે. એને આપણે વહેંચીએ. ગઈકાલે પણ ડોક્ટર ધર્મેશ પટેલ બહુ અદભુત ને જે બાબતો કહી કે તમે જ્ઞાનનો ભંડાર છો, અનુભવોનો ભંડાર છો. સિનિયર સિટીઝન, તમે અનુભવોની વહેંચણી સમાજની આગળ કરો. સમાજની આગળ કરો. તમારી પાસે તાલંતો છે, આવડતો છે, એનો ઉપયોગ અને ઘણાને માટે આશીર્વાદનું કામ કરો. મરિયમ અને યુસુફ ઈશ્વરના ઈરાદા પરિપૂર્ણ કરનાર. એ નહીં આધીન થયા હોત તો ત્યાં ઈરાદા નહીં પરિપૂર્ણ થયા હોત ને એવું નથી. ઈશ્વર બીજાનો ઉપયોગ કરી શક્યા હોત. તમે નહીં બોલશો તો પથરા પોકારશે. પ્રભુ સર્વશક્તિમાન છે અને ગમે તે કરી શકે છે. પણ એ આપણી પાસે આધીનતા, અને આધીનતાનો જે આનંદ અને આશીર્વાદ છે એ જો માનવો છે તો ઈશ્વરની ઈચ્છાને સમજીએ અને માન આપીએ અને આ નાતાલનો પર્વ પૂરા આનંદ અને ઉત્સાહથી આપણે ઈશ્વરના ઈરાદા પરિપૂર્ણ કરતા માણીએ. એ માટે પ્રભુ આપણને કૃપા આપે. મરિયમ અને યુસુફની જેમ આપણને જીવવા પ્રભુ મદદ કરે. એ માટે ફરી એકવાર આપણે જીવનનું સ્વાર્પણ પ્રભુને આગળ કરીએ અને 343 નંબરનું ગીત એ સમય આપણે ગાઈશું કે પ્રાર્થના કરીએ. પ્રભુને વચન માટે આભાર માનીએ છીએ. વચનના પ્રકાશમાં તમારી ઈચ્છા સમજવા અને શોધવા અને આધીન થવા પ્રભુ તમે અમને મરિયમ અને યુસુફની જેમ મદદ કરો અને ઈચ્છા પરિપૂર્ણ કરવાની અમારી તૈયારી પ્રભુ તમે અમને પૂરી પાડો. એમાં કિંમત ચૂકવવાની જે કંઈ બાબતો છે એનાથી અમે ગભરાઈએ નહીં, પણ તમે અમારી સાથે જો વિશ્વાસ સાથે અમે તમને આધીન થઈએ, તમારા ઈરાદા પરિપૂર્ણ કરીએ અને જે આધીનતાનો જે આનંદ છે એ અમે પ્રાપ્ત કરીએ. તમારી ઈચ્છા પરિપૂર્ણ કરવાનો આનંદ અમે પ્રાપ્ત કરીએ. માટે તમે કૃપા કરો. જે આનંદ મરિયમ અને યુસુફને મળ્યો કે જેમની આધીનતા દ્વારા તારનાર ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો અને જે માનવ સમાજને માટે તારણહાર બની ગયો. એ પાઉલ આધીનતા દ્વારા જે આશીર્વાદ પ્રાપ્ત કર્યો, ઘણા બધા દુઃખો તમારા માટે ભેગા તમારા રાજ્યના ફેલાવા માટે, અને આખરે એને કહ્યું કે હું સાડી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે. પ્રભુ એ આનંદ તમે અમને આપો. આ નાતાલની ઉજવણી અમે એ રીતે જ કરીએ એ માટે મદદ કરો. પ્રભુ ઈસુ જે અમારી પ્રાર્થના સાંભળો. આમેન.